નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. અમીરગઢમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની એન્ટ્રી થઈ છે. અમીરગઢના ડુંગરપુર ધૂણી ખાતે બનાસકાંઠા બેઠકના લોકસભાના ઉમેદવાર ગેનીબેને આશીર્વાદ લીધા. ગેનીબેનના સમર્થકોએ ગેનીબેનનું ફૂલહારથી સ્વાગત કર્યું. ગેનીબેને ડુંગરપુરી ધૂણીના આશીર્વાદ લીધા હતા. મોટી સંખ્યામાં લોકો ગેનીબેનને જોવા માટે ઉમટ્યા હતા. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવારને જાહેર કર્યા છે ને ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા બેઠક પર ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. તેઓ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી 2017માં લડવા માટે મેદાને ઉતરતા ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને ધારાસભ્ય તરીકે વિજયી થયા હતા. કોંગ્રેસ હવે ધારાસભ્ય ગેનીબેનને ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સામે મેદાને ઉતાર્યા છે. રેખાબેન આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે અને તેમના પરિવારનો સમાજ પર પ્રભાવ છે, જ્યારે ગેનીબેન ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે અને તેઓ રાજકીય અને સામાજિક રીતે પ્રભાવ ધરાવે છે. વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પસંદ કર્યા હતા. તેઓને સતત બીજી વાર આ બેઠક માટે પસંદ કરવામાં આવ્યા. ગેનીબેન આ પહેલા 2012માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા અને તેઓની મોટા અંતરથી હાર થઈ હતી. બાદમાં 2017માં ફરીથી ભાજપના શંકર ચૌધરી સામે મેદાને ઉતરતા 100,000 કરતા વધારે મતથી જીત મેળવી હતી. વર્ષ 2022માં ભાજપના સ્વરૂપજી ઠાકોર સામે પણ ગેનીબેન મોટા અંતરથી જીત નોંધાવી હતી. આમ સળંગ બીજી વાર ધારાસભ્ય તરીકે તેમણે જીત મેળવી હતી.